કોર્પોરેટ ગિફ્ટિંગની અંદર કઈ કઈ ટાઈપની ગિફ્ટિંગ આવી શકે? સેક્ટર્સની વાત કરું તો ઘણી સેક્ટર્સ છે, બિઝનેસ સેક્ટર્સ, જેમાં ગિફ્ટિંગનો રોલ બહુ મોટો છે. કોર્પોરેટની અંદર જનરલી છે ને એમ્પ્લોયી માટે ગિફ્ટિંગ થતું હોય છે, બરાબર છે? તો એ કેટલું ઇમ્પોર્ટન્સ છે? તો બ્રાન્ડિંગ બે ત્રણ વસ્તુથી થાય. એક પ્રિન્ટિંગના માધ્યમથી અને એક લેઝર માર્કિંગ, કદાચ જનરલ ટર્મ્સમાં તમને સાંભળેલું હશે. કોર્પોરેટ ગિફ્ટિંગમાં કંપનીઓ સામાન્ય રીતે શું ભૂલ કરતી હોય છે અને એને કેવી રીતે ટાળી શકાય? નવી ટ્રેન્ડની વાત કરું તો સસ્ટેનેબલ ગિફ્ટિંગ. સસ્ટેનેબલ ગિફ્ટિંગ એટલે શું કે એન્વાયરોમેન્ટલ ફ્રેન્ડલી. તમારું ઓલિમ્પિક્સ રિસન્ટલી ફિનિશ થયું છે, પેરિસમાં હોલ્ડ થયું છે 2024ના વર્ષમાં. ત્યારે જે મેડલ બન્યા છે ને, એની મેં એક હિસ્ટ્રી વાંચી. ક્લાયન્ટવાળી વાત તમે જે કરી ને કે કોઈની ઓફિસની અંદર જે આપણે શિલ્ડને જોઈ છે, તો એ બહુ પરફેક્ટ વાત કરી. કેમ કે જે એમની ઓફિસ વિઝિટ કરવા આવ્યા છે, રાઈટ, તો એને એક ટ્રસ્ટ લેવલ વધી જાય છે ડેફિનેટલી. કે ભાઈ આમનું અચીવમેન્ટ બહુ સ્ટ્રોંગ છે. માઇકલ જોર્ડન, કદાચ તમે નામ સાંભળ્યું હશે, બાસ્કેટબોલ પ્લેયર. એનું એક સરસ મજાનું કોટ છે. એ હંગરનેસથી સક્સેસનો રેશિયો છે ને એ વધી જાય છે. હા, રાઈટ. કેમ કે નવા નવા વિચારો વધી જાય છે, બિઝનેસને આગળ વધવાના વિચારો વધી જાય છે. કે વિનિંગ એન્ડ લૂઝિંગ આર ટુ સાઇડ્સ ઓફ ધ સેમ કોઈન. નમસ્તે, એસ્પાયર પોડ કૌશિકમાં આપનું સ્વાગત છે. ગિફ્ટની વાત કરીએ તો જ્યારે પણ આપણે કોઈને ગિફ્ટ આપવી છે ત્યારે એમના ઇમોશનનું આપણે વિચારતા હોઈએ છીએ. આજે આપણે વાત કરીશું મિત ચોટાઈ સાથે, કે જેમને પેરેન્ટ્સનો ડેવલપ બિઝનેસને ખૂબ સારી રીતે મેનેજ કરે છે. બંને જનરેશન મળી અને કસ્ટમાઇઝેશન, ગિફ્ટિંગનું અને સારી પ્રોડક્ટ ડિલિવર કરવાનું કામ ખૂબ સારું કરી રહ્યા છે. તો આજે આપણે ચર્ચા કરીશું કોર્પોરેટ ગિફ્ટિંગ, કસ્ટમાઇઝેશન ગિફ્ટિંગ અને એવોર્ડ્સ વિશે. કેમ છો મિતભાઈ, મજામાં? બસ ઓલ વેલ સાહેબ. કેવું ચાલે છે ગિફ્ટિંગ બિઝનેસમાં? ગિફ્ટિંગ બિઝનેસ તો આજના સમયમાં બહુ સારી રીતે ચાલે છે. કેમ કે એક જે પર્સનલ ટચ, જે ટેકનોલોજીના એજમાં આપણે થોડુંક કોમ્પેન્સેશન કરતા હોઈએ છીએ કે બધી વસ્તુ વોટ્સએપ અથવા ઈમેલ, કોઈ બી ટેકનોલોજીના માધ્યમથી આપણે એક મેસેજ પહોંચાડીએ છીએ. તો એ જે પર્સનલ અને હાર્ટફેલ્ટ અને જે ઇમોશનવાળો જે આપણો પોઈન્ટ છે ને, એ કંઈક ને કંઈક લેક થતો હોય છે. અને આજની તારીખમાં જે લોકો સમજે છે ગિફ્ટિંગની ઇમ્પોર્ટન્સ, એ એસ્પેશિયલી આપણા બિઝનેસ સેક્ટરમાં, જે ખરેખર આપણા એમ્પ્લોઈઝ હોય અથવા જે આપણા ગમે તે કલીગ્સ હોય કંઈક કંપનીમાં જે સાથે કામ કરતા હોય, એ આપણું સેકન્ડ ફેમિલી અત્યારે ગણાય છે. એની સાથે આપણે 8 થી 10 કલાક રોજ સ્પેન્ડ કરતા હોઈએ છીએ. તો એની એક ઇમોશન સમજીને, એના પ્રેફરન્સીસ સમજીને અને ગિફ્ટ આપતા હોઈએ છે ઘણી કંપની, તો જેથી કરીને એક સારું પ્રોસ્પેક્ટ બને છે એની માટે. બિઝનેસની શરૂઆત કેવી રીતે થયેલી અને તમે કરેલી કે તમારા પેરેન્ટ્સે કરેલી? 2016ના વર્ષમાં યોગી કૃપા એન્ટરપ્રાઇઝ નામની એક કંપની મારા બંને પેરેન્ટ્સે એસ્ટાબ્લિશ કરેલી. ફાધર અને મધર બંને હજી આજની તારીખમાં પણ એક્ટિવ છે. એ એઝ અ સેકન્ડ જનરેશન એન્ટરપ્રનર પણ ઇન્સ્પાયર કરતી હોય છે એક સર્ટન લેવલ ઉપર, જેમાં હજી તમે આજની તારીખમાં જુઓ તો મારા મધરની એજ પણ એક સર્ટન 50+ થઈ ગઈ છે, છતાંય પણ રોજ એક દુકાને આવે છે, શોપ પર આવે, શોરૂમ પર આવે છે, કામ કરે છે. એમનો એક પર્ટિક્યુલર રોલ પણ છે બિઝનેસમાં. અને તે પૂર્વે બંને મારા પેરેન્ટ્સમાં ગિફ્ટિંગ સેક્ટરમાં થોડોક અનુભવ પણ હતો. મારી પર્સનલી વાત કરું તો મેં એનિમેશન અને ગ્રાફિક ડિઝાઇનનો કોર્સ કરેલો છે. 3 યર્સનો કોર્સ છે, મેક ઇન્સ્ટિટ્યૂટમાંથી એક કરેલો છે. બોમ્બે, અમદાવાદ, હૈદરાબાદ, કમ્પ્લીટ બધી એક ઇન્ડિયા વાઇડ પેન ઇન્ડિયા કામ કરે છે. હજી કોવિડનો સમય ત્યારે આવ્યો હતો, એટલે મેં એક વર્ક ફ્રોમ હોમ બોમ્બેની કંપની છે એમાં જોબ કરેલી 11 મહિના. તમે BAPS સ્વામિનારાયણ સંસ્થા વિશે કદાચ સાંભળ્યું હશે, પ્રમુખ સ્વામી મહારાજ. એમની એક આપણા ઇનહાઉસ ટીમ છે, એનિમેશન ટીમ. સ્વામિનારાયણ ભગવાન જે અમારા ઈષ્ટદેવ છે, એની આખી લાઈફ સ્ટોરી જ્યારથી જૈનમાં, અને 49 યર્સની એમની આખી લાઈફ સ્ટોરી છે. સારા સારા પ્રસંગો જે એમના એ સમયમાં કોન્ટેક્ટમાં આવ્યા છે,
અને એમને કંઈક શીખ આપી હોય, ઇન્સ્પાયર થયા હોય એમનાથી, અને ધાર્મિક રીતે વધારે. તો એની જે એનિમેશનની લાઈફ સ્ટોરી હતા ને એમાં મેં 2 વર્ષ એઝ એનિમેટર રોલ નિભાવ્યો છે. અને એક કે ને કે એક ઓર્ગેનાઇઝેશનમાં કામ કરીએ ને એવી ફિલિંગ ત્યાં એક આવતી હતી, કેમ કે ભલે એક ધાર્મિક ટૂંકમાં એક સંસ્થા છે, તો કદાચ કોઈને પણ પ્રશ્ન થાય કે એ પ્રોફેશનલિઝમ હશે કે નહીં ત્યાં. આજની તારીખમાં તમે ગણો કે ધાર્મિક કેવી રીતે સિસ્ટમ્સ ને બધા કદાચ ફોલો ના કરતો હોય, જે આપણે 9 to 5 જોબ્સ જે કહેતા હોય એ કદાચ ફોલો ના કરતો હોય, કદાચ પ્રોપર પે પણ ના આપતો હોય. પણ આમાં એવો ઇશ્યુ હતો જ નહીં. પ્રોપરલી પેડ 9 to 5 જોબ, એકદમ પ્રોફેશનલ રીતે એક કામ કરેલું મેં 2 વર્ષ. એમાં સાથે સાથે એક જે સંસ્થા સાથે તમે કામ કરો ને, એક નાની મોટી ઘણી શીખ તમને મળે. જે આજની તારીખે મને બિઝનેસમાં એન્ટ્રી મેં કરી, મારા પેરેન્ટ્સની બિઝનેસમાં, ત્યાં હજી મને અત્યારે એની મદદ બહુ થાય છે. કેમ કે આપણે એક એવો એન્વાયરમેન્ટમાં જ્યાં ઓલમોસ્ટ ઝીરો નેગેટિવિટી હોય, એક મિત્રતા હોય. 25 જણાની ટીમ હતી અમારી. ત્યાં છોડવાનું હતું અને આમાં એન્ટ્રી કરવાની હતી. એનું 2 મુખ્ય કારણ. એમાં તો એક બિઝનેસનો સ્કેલ મારા પેરેન્ટ્સે આટલા શોર્ટ સમયમાં, એમ તો 2016 મેં જેમ મેન્શન કરેલું એમ સ્ટાર્ટ કરેલું, આ 2024 છે, એટલે 8 વર્ષ થઈ ગયા. 8 વર્ષમાં આઈ થિંક કોવિડનો સમય બધા માટે થોડોક તકલીફવાળો હતો. અમારી માટે પણ થોડોક ઓબ્વિયસલી દુકાન તો બંધ હતી. અને આજે અવોર્ડ અને કોર્પોરેટ ગિફ્ટિંગની સાહેબ કેવી રીતે એક જરૂરિયાત હોય ને ત્યારે આપણે દેવાની થતી હોય છે. એક ઇવેન્ટ આવે, કોઈકને અપ્રિશિએટ કરવાનો હોય આપણે, ત્યારે જ એ વસ્તુ કામમાં લાગે. એટલે તે દરમિયાન તો બધું ઓલમોસ્ટ નીલ હતું અમારું. એટલે એ 2 વર્ષ તમે કાઢો, તે છતાં એક બહુ સારા લેવલ ઉપર અમે અત્યારે કામ કરી રહ્યા છે. સેકન્ડ વસ્તુ જે મારી એક કહેવાય કે એક ક્રિએટિવ ફિલ્ડમાંથી આવ્યો છે ને, એટલે એમાં એક થોડીક બેનિફિટ્સ અત્યારે મને કામ આવે છે, કેમ કે કસ્ટમાઇઝેશનનો જમાનો છે. હા, શ્યોર. કોઈ પણ વ્યક્તિને હવે રૂટીન વસ્તુ જોઈને થાકી ગયા છે. રૂટીન વસ્તુની ડિમાન્ડ 100% છે જ, પણ જેને કસ્ટમાઇઝેશનની એક કે ને કે ટેવું તો નહીં પણ એક ચાહના કહી શકાય. એક્ઝેક્ટલી, હા. એટલે એમને એકવાર ગમી ગયું ને અને રિઝલ્ટ એમને માઇન્ડમાં સેટ થઈ ગયું ને, પછી પાછા વળી નથી જતા. હમ. એટલે તે દ્રષ્ટિએ તો બહુ સારી છે. અને સાથે સાથે તમે જુઓ તો 2 જનરેશન અમે સાથે કામ કરીએ છીએ. હા. ફાધરના આઈડિયાઝ અમુક ટ્રેડિશનલ માઇન્ડસેટથી આવતા હોય, હમ. મારા થોડો કદાચ મોડર્ન અપ્રોચ હોઈ શકે. હમ. તો બંને મળીને એક એવી ટીમ સાથે અમે એક કામ કરીએ છીએ જે ગમે તે ઓડિયન્સને આપણે કેટર કરી શકીએ. હમ. એક આજની તારીખમાં એક ઉંમરવાળા પણ આવે કસ્ટમર, જે કદાચ શીલ્ડની રિક્વાયરમેન્ટ હોય, ગિફ્ટની રિક્વાયરમેન્ટ હોય, એનું માઇન્ડસેટ સાવ અલગ હોય. એ કદાચ મારા ફાધર બેટર સમજી શકતા હોય. હમ. અને આજની તારીખમાં એક યંગ વર્ગ પણ છે જે એજ્યુકેટેડ છે. એની નીડ્સ એને કઈ રીતે ટેકલ કરવા એ હું થોડોક વધારે વિષય જાણતો હોય. એટલે એઝ અ ટીમ અને એઝ અ અગેન મારા મધર અને ફાધર અને હું અને અમારા જે સ્ટાફ છે, એક આખું ટ્યુનિંગ એવું બેસી ગયું છે ને કે જે કોઈ પણ કસ્ટમર આવે છે એને ફૂલ અમે કસ્ટમર સર્વિસ જે સેટિસ્ફેક્શન આમાં એક આપવી જોઈએ ને, એ અત્યારે આજની તારીખની આપી રહ્યા છે અમે. કેમ કે કોઈ જે તમે એક પ્રોડક્ટ લેવા આવો છો તો તમને એક સર્વિસ તમારા સાઈડથી એઝ અ કસ્ટમર એક્સપેક્ટેડ હોય કે તમે આવો, અમે એક પ્રોડક્ટ તમને 2-5 બતાવીએ તમારો બજેટ મુજબ, તમારો પસંદગી મુજબ. પછી એની ઉપર આપણે ચર્ચા કરીશું કે ભાઈ તમને બજેટ બરાબર છે, મટીરિયલ પ્રેફરન્સ XYZ, ઘણા ફેક્ટર્સ આપણે આગળ વાત કરીશું એમાં, જે કઈ ડિપેન્ડન્સી આવે છે એમાં. ખૂબ સરસ. હું તમારા મધરને તો મળેલો છું અને એમનો એક સારો એવો રોલ છે તમારા શું કહેવાય બિઝનેસની અંદર. રાઈટ. અને એ જોઈને મને ઘણું પણ ઇન્સ્પિરેશન મળેલું અને આપણે ચર્ચા થયેલી કે ભાઈ મારા મધર અને ફાધરે આ બિઝનેસ ડેવલપ કરેલો છે. ખૂબ સરસ, ખૂબ સરસ. તો હવે મને એ જણાવો કે કોર્પોરેટ ગિફ્ટિંગની આપણે ચર્ચા કરીએ તો કોર્પોરેટ ગિફ્ટિંગની અંદર કઈ ટાઈપની ગિફ્ટિંગ આવી શકે? કોઈ પહેલાં હું આ જે એક આપણા ઓડિયન્સ જે જોઈ રહ્યા છે એને પહેલાં એક ખાલી તમને એક ઇન્ફોર્મેશન ખાલી એક પાસ ઓન કરવી છે કે આજની તારીખે કોઈ પણ નાની મોટી કંપની કોર્પોરેટ ગિફ્ટિંગને એઝ એન એક્સપેન્સ ટ્રીટ કરશે ને તો એ થોડીક ખોટી માઇન્ડસેટથી વિચારી રહ્યા છે. એક પોઝિટિવ અપ્રોચ આમાં ગણતરી કરવા જઈએ ને તો કોર્પોરેટ ગિફ્ટિંગ એક કોઈ પણ નેચરલ ગિફ્ટિંગ એક ઇમોશન, એક પર્સનલ ટચ
આપણે આપી રહ્યા છે. એનાથી આજની બિઝનેસની દુનિયામાં એક અપ્રિશિએશન એક આપણે દર્શાવી શકીએ છીએ, જે આપણા ક્લાયન્ટ છે, એમ્પ્લોઈઝ છે. સાથે સાથે જે આપણો બોન્ડિંગ એક ઘણા ક્લાયન્ટ્સ આપણી સાથે વર્ષોથી કામ કરતા હોઈએ છે, એમ્પ્લોઈઝથી ઘણા વર્ષોથી કામ કરતા હોઈએ છે. તો એને આપણે ગિફ્ટિંગના માધ્યમથી એક અપ્રિશિએટ 100% કરી શકીએ છીએ, જેથી કરીને આપણને યાદ રાખે. સેક્ટર્સની વાત કરું તો ઘણી સેક્ટર્સ છે, બિઝનેસ સેક્ટર્સ, જેમાં ગિફ્ટિંગનો રોલ બહુ મોટો છે. એક એજ્યુકેશનલ જે ઇન્સ્ટિટ્યૂટ્સ છે એમાં જે ટીચર્સ છે, પ્રોફેસર્સ છે, એની માટેનું ગિફ્ટિંગ. બેંક અને બેંક અને ઇન્સ્યોરન્સ સેક્ટર, એ એક બહુ મોટો પાર્ટ છે, કેમ કે આ લોકો ટાર્ગેટ બેઝ વસ્તુ કરે છે. ફાર્મા કંપનીઝ, ઓટોમોટિવ કંપની, બધાયનો ક્યાંક ને ક્યાંક ટચ થતું જ હોય છે, કેમ કે એ લોકોને એક ફિઝિકલ પ્રેઝન્સ આજની તારીખે સોશિયલ મીડિયાનો જમાનો છે, બધું ઓનલાઈન પ્રેઝન્સ તો હોવી જરૂરી જ છે. પણ એક મિસ્ટેક એવી ન થવી જોઈએ કે ઓફલાઈન હવે એનું કંઈ નીડ નથી. કેમ કે કેવું છે કે બેઝિક એક ઓનલાઈન સોશિયલ મીડિયા સ્ક્રોલિંગનો જમાનો, જો તમે એંગેજ કરો તો એંગેજ કરો. આજની તારીખે કોઈ પણ વસ્તુ ટેબલ ઉપર પડી હોય ગિફ્ટિંગની, ઘણા પ્રોડક્ટ્સ છે, ડેસ્કટોપ છે, પેન્સ છે, બરાબર છે, ડાયરીઝ છે. હવે તમે ગિફ્ટ કરો હજારો વ્યક્તિને, બલ્ક ગિફ્ટિંગ પણ આવે ને ટાર્ગેટેડ ગિફ્ટિંગ પણ આવે. બલ્ક ગિફ્ટિંગમાં આ બધી પ્રમોશનલ આઇટમ્સ ચાલે, જેનાથી મેક્સિમમ ટાર્ગેટને આપણે મતલબ મેક્સિમમ ઓડિયન્સને આપણે કવર કરી શકીએ. હજારો પેન છપાવીએ, બરાબર, એને હજારો વ્યક્તિ સુધી જાય. હવે એ કાંઈ જરૂરી નથી કે પેન કેવી વસ્તુ છે, પાસ ઓન થતી હોય, કોઈક ભૂલી જાય તો આપણે વાપરીએ નાખીએ. પણ જે આપણો બ્રાન્ડ નેમ બધા બાજુ જતી હોય ને, એ એક લાંબા સમય સુધી એની ઇફેક્ટિવનેસ આપણને દેખાય. અને એક ટાર્ગેટેડ મતલબ શું? આપણે પહેલાં વાત કરી કે કદાચ ક્લાયન્ટ્સને એમ્પ્લોઈઝ આપણે ઘણા ટાઈમથી કામ કરતા હોઈએ છીએ, તો એની માટે આપણે શું એક ગિફ્ટ વિચારીને એનો કદાચ મનગમતું આપણે કદાચ જાણતા હોય, સાથે સાથે તમારું પ્રેફરન્સ કે તમને શું દેવું છે, જેથી કરીને એ યુઝમાં આવે અને તમને યાદ પણ રાખે. કેમ કે એટ ધી એન્ડ નો ડાઉટ એક કંપની ખર્ચો કરી રહ્યો છે ગિફ્ટિંગ માટે, તો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ એમને આપણે એઝ અ કંપની અમે પ્રોવાઈડ કરીએ, એઝ અ ટીમ પ્રોવાઈડ કરીએ, અને એની ઇફેક્ટિવનેસ 100% ડિપ્લોય થાય માર્કેટમાં, એની અમે ટ્રાય કરતા હોઈએ છીએ. આપણે વાત કરી ઇમોશનની, એમ્પ્લોયના, મેનેજરના કે કોઈ ટીચર્સના, બરાબર છે. તો આપની દ્રષ્ટિએ, વ્યવસાયિકની દ્રષ્ટિએ જે ઇમોશન છે, બરાબર છે, એ શું રોલ ભજવે છે જ્યારે ગિફ્ટિંગ આપતા હોય? રાઈટ. ત્યારે ઇમોશન્સનો રોલ શું હોય છે? હું તમને કૌશિકભાઈ એક સિમ્પલ જ તમને એક પ્રશ્ન કરું. તમારી મેમરીમાં તમે નાના હતા ત્યારે કોઈ પણ, ત્યારે એ ગિફ્ટિંગની જે એક્સાઇટમેન્ટ હતી ને, એ તમને ખ્યાલ છે. એક રેપ્ડ સરસ મજાનું તમારા બર્થડે ઉપર, દિવાળી ઉપર તમારા પેરેન્ટ્સ કે તમારા નિયર એન્ડ ડિયર તમે પ્રેઝન્ટ કરતા હોઈએ છે. તો પહેલાં તો એ એક ટ્રેડિશન છે ગિફ્ટિંગનો, અને સાથે સાથે એક સાયકોલોજીકલ ઇફેક્ટ પણ હોય છે હકીકતમાં, ગિફ્ટ ગિવિંગ અને ગિફ્ટ રિસીવિંગ બંને પક્ષમાં. હવે તમે પ્રેઝન્ટ કે ગિફ્ટ ખોલો, એની એક્સાઇટમેન્ટ, એની થોડી ક્યુરિયોસિટી, પછી તમે ગિફ્ટ ખોલો અને પછી તમારું કદાચ મનગમતી વસ્તુ આવે તો તમને એક ઓવરવેલમિંગ ફિલિંગ આવે કે આ વ્યક્તિએ મને ગિફ્ટ આપી, મને મારી પસંદની, તો એક તમારી સારી ફિલિંગ એક અંદરથી જનરેટ થાય. ખુદને અને જેને ગિફ્ટ આપી હોય ને એની માટે તમારું રિસ્પેક્ટ વધે, અને સાથે સાથે એની માટે તમારો જે લાગણી છે ને એ વધતો જાય ટાઈમ પીરિયડ. આપણે અત્યારે વાત થઈ પર્સન ટુ પર્સન ઇમોશન અને ફિલિંગ્સની, બરાબર છે. હવે કોર્પોરેટની અંદર જનરલી છે ને એમ્પ્લોય માટે ગિફ્ટિંગ થતું હોય છે, બરાબર છે. તો એ કેટલું ઇમ્પોર્ટન્સ છે? આજની તારીખમાં તમે એક કંપની ચલાવો છો, ઘણી બધા કંપની ચલાવે છે, એમાં જે એમ્પ્લોયની લોયલ્ટી છે ને એ આજકાલ થોડીક મારી દૃષ્ટિએ ઓછી થતી જાય છે. એનું રીઝન છે, પહેલાં તો કદાચ એમને પે એક જગ્યાએ બેટર મળતું હશે, પણ જે લાંબા ગાળેથી આપણી સાથે કામ કરે છે, ધારો કે એક ઓર્ગેનાઇઝેશનમાં એક વ્યક્તિ 10 વર્ષથી કામ કરે છે, તો એ બહુ એનો લાઈફ માટે બહુ મોટો ચંક કહેવાય. ધારો કે 40 વર્ષના વ્યક્તિ છે, 10 વર્ષે એક જગ્યાએ કામ કરે, તો એનો 1/4 ભાગ તો ત્યાં એમને સર્વિસમાં આપી દીધી. હવે એઝ અ બોસ
તમે તમારા એમ્પ્લોયીને 5 યર્સે 10 યર્સે એવી ગિફ્ટ આપો જેમાં એની વેલ્યુ અને એનું જે હાર્ડવર્ક છે તમારી કંપની માટે એ તમે કઈ રીતે દર્શાવશો, એનું અકનોલેજમેન્ટ કઈ રીતે કરીએ, તો ગિફ્ટિંગ ઇઝ અ વેરી ગુડ સોલ્યુશન ફોર દેટ. કે જેથી કરીને અગેન આમાં કેવું કે પર્ટિક્યુલર વસ્તુની વાત નથી, ઇમોશન સેલ કરવાની વાત છે. એક વસ્તુ આપણે જેને આપીએ કે તમે 10 વર્ષ સમય સાથે કામ કરેલું, તમારો રોલ બહુ ખૂબ જ સારી રીતે તમે નિભાવ્યો છે, એની માટે આ અપ્રિસિએશન અમારા તરફથી જે ગ્રેટિટ્યૂડ આપણે શો કરવો છે. ઘણીવાર મેં એવું જોયેલું છે કે એકબીજા કોઈ વ્યવસાયિક કનેક્શન હોય છે અને શું કહેવાય એમના ક્લાયન્ટ માટે એ લોકો ગિફ્ટિંગ આપતા હોય છે. ઇવન મેં પણ રિસીવ કરેલી છે. રાઈટ. બરાબર છે. તો એ જે શું કહેવાય કનેક્શન છે, બરાબર છે, એના વિશે થોડું ડિટેલમાં જણાવો. એ જે કનેક્શન તમે વાત કરી ને કે તમે રિસીવ કરેલી છે, તો એ અગેન આપણે વાત થયેલી ઇમોશનની, એમાં એ બહુ મોટો રોલ પ્લે કરે છે. કેમ કે હવે તમે જેને પાસે ગિફ્ટ રિસીવ કરી છે અથવા તમે આપી છે, એ ઘણા વર્ષો સંબંધ છે, તમે એની પસંદગી એની તમારી પસંદગી એકબીજાને જાણો છો. સેમ પોઈન્ટ આવશે કે તમે એક લેવલ ઉપર એક રિલેશનશિપ બિલ્ડ થાય ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ, ત્યાર પછી એક ઘર જેવું સંબંધ થઈ જતો હોય છે. તો આપણા નિયર એન્ડ ડિયરને એક બર્થડે એનિવર્સરી અથવા જે તે એક ઓકેઝન આવતું હોય તો વિદાઉટ ફેલ એક આપણે ગિફ્ટિંગ આપતા હોઈએ છીએ. અને ઘણા પ્રકારના મતલબ અલગ અલગ રીતે ડિપેન્ડિંગ ઓન ધ રિલેશન તમે આપતા હોય છો. તો એક બિઝનેસ રિલેશન આજની તારીખમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જેની સાથે તમે રોજ કદાચ ઉઠતા બેસતા હોય, એ તમને ધંધો આપી રહ્યા છે, તમે એને ધંધો આપી રહ્યા છો, તો એને એક બોન્ડ છે એ કેવી રીતે વધારે મજબૂત થઈ શકે. તો ગિફ્ટિંગ અગેન ઇઝ અ બેસ્ટ સોલ્યુશન ફોર દેટ. એટલે ઇટ પ્લેઝ અ પાર્ટ, ખાલી એનાથી નથી થતું. એક ગિફ્ટિંગ એક રોલ પ્લે કરે છે તમારા એની સાથે વ્યવહાર. ઘણા ટાઈમથી તમે એની સાથે બોલો છો, ચર્ચા કરો છો, એમના પ્રેફરન્સીસ તમને ખબર છે, તમારા પ્રેફરન્સ એમને ખબર છે. એ ગિફ્ટિંગ એક પાર્ટ પ્લે કરે છે જે બોન્ડ તમારો સ્ટ્રોંગ અને સિગ્નિફિકન્ટ બનાવે છે. કોર્પોરેટ ગિફ્ટ્સની અંદર પર્સનલાઇઝેશન થતું હોય છે. રાઈટ. બરાબર છે. તો પર્સનલાઇઝેશનનું થોડું ડિટેલિંગ અને એ કેવી રીતે થતું હોય છે અને કઈ કઈ પ્રોડક્ટ ઉપર થતું હોય છે. પર્સનલાઇઝેશન વિશે થોડુંક વાત કરું ને, તો એક સર્ટન ટાઈમ આવે જ્યારે એક બ્રાન્ડ, જો કોર્પોરેટ ગિફ્ટિંગમાં હું તમને બ્રાન્ડિંગ વિશે થોડીક આપણે વાત કરીએ પહેલાં, તો બ્રાન્ડિંગ 2-3 વસ્તુથી થાય. એક પ્રિન્ટિંગના માધ્યમથી અને એક લેઝર માર્કિંગ, કદાચ જનરલ ટર્મ્સમાં તમને સાંભળેલું હશે. હા, સાંભળે. એ 2 કોમન સોલ્યુશન છે જેમાં આપણે બ્રાન્ડિંગ પ્રોવાઈડ કરી દઈએ છીએ કોઈ પણ પ્રોડક્ટ ઉપર. કાર્ડ હોલ્ડર, પેન, બોટલ, ડાયરી, આ કોમન વસ્તુ તમે રિસીવ પણ કરે છે, આપેલી પણ કદાચ હશે તમે. પર્સનલાઇઝેશનનો ફેક્ટર ક્યાં આવે છે? જ્યારે તમે તમારો બ્રાન્ડનો પ્રેફરન્સ એક ટાઈમે સેકન્ડરી કરો અને જેને તમે આપો છો એને પ્રાયોરિટી આપો છો. મતલબ કે આજે હું આપો એ કૌશિકભાઈ તરીકે એક આખું મિસ્ટર કૌશિક કરીને પેન કે ગમે તે એક ડાયરી આપું તમને, મારું બ્રાન્ડની આઈડેન્ટિટીમાં રાખું જ નહીં. એનો મતલબ શું? મેં તમને એક પ્રાયોરિટીમાં રાખ્યા, મને પ્રાયોરિટી આપી. હા. એની માટે તેમ શું કે એક મારી કહેવાય કે એઝ અ બ્રાન્ડ મારે પ્રેફરન્સ નથી આપ્યો કે મારે એને ધક્કો મારવો છે, પણ જેને હું ગિફ્ટ આપું છું એને વધુ સારું લાગે એટલે મેં પર્સનલાઇઝેશન કરાવ્યું છે. અને કદાચ એ તમને ગિફ્ટ આપતો હોય કે તમે કોકને ગિફ્ટ આપશો, એનું કદાચ તમે જાણતા હશો કે ભાઈ આના શોખીન છે, તો તમે એ પ્રયત્ન કરશો કે એ આપણે ગિફ્ટ આપીએ. એટલે એક તો પર્સનલાઇઝ નેમ અને પર્સનલાઇઝ પ્રેફરન્સ ડિપેન્ડિંગ કે તમારા રિલેશન કેવા છે. ક્યારેક આપણે બેઠા હોઈએ છીએ તો વાતમાંથી વાતની એક પોઝિટિવ કોટ નીકળે. પોઝિટિવ કોટ એવી આપણે ડિસ્કસ થયો ને કે તમે મને પોઝિટિવ કોટ કીધો, મને એ થોડોક સ્પર્શી ગયો એવી રીતે કે બહુ બહુ સારી વાત કરી તમે. એની ઉપર આપણે ચર્ચા કરી. 6 મહિના પછી એક એવો ઓકેઝન આવ્યો કે તમે મને ગિફ્ટ કરવાનો એક ટાઈમ આવ્યો, તો તમે એ કોટની એક વસ્તુ એ સેમ કોટ મને ગિફ્ટ આપી ગમે તેમ બ્રાન્ડિંગ કરીને. તો એ મને રિકોલ થશે કે ના કૌશિકભાઈ સાથે મારી વાત થઈ, એમને યાદ કરીને આ સરસ મજાનો કોટ જે આપણને બેને એક મ્યુચ્યુઅલી એક અન્ડરસ્ટેન્ડિંગ થઈ, એ તમે મને આપ્યો, તો એ અગેન બેનિફિટ થાય છે ઇન ટર્મ્સ ઓફ રિલેશન બિલ્ડિંગ. આપણે ગિફ્ટિંગની વાત કરી છીએ અને પછી કોર્પોરેટ ગિફ્ટિંગની જ વાત કરી છીએ. Right. બરાબર છે.
તો એવું જરૂરી નથી ને કે કોર્પોરેટ ગિફ્ટિંગ છે તો એ બિઝનેસ ટુ બિઝનેસ જ અપાય. એવી કઈ પ્રોડક્ટ છે કે જે આપી છે આપણે બિઝનેસમેનને, યુઝ થાય છે એમના ઘરે, તો રાઈટ. એવી કઈ પ્રોડક્ટ? એક જ સામાન્ય એક્ઝામ્પલ આપું તમને, બોટલ્સ. ઘણી રેન્જ છે આપણી પાસે બોટલની, કોપર બોટલ, મેટલ બોટલ, ટેમ્પરેચર બોટલ, બોટલ્સ એવી કે કદાચ ઠંડુ ગરમ વધારે રાખે, વેક્યુમ ફ્લાસ્ક. આપણે કદાચ પિકનિકમાં નાની સફરમાં ગયા હોય તો ચા કોફી કંઈક ભરીને ગયા હોય તો એક ફેમિલી તરીકે આપણે લઈ જઈ શકીએ. તો હવે તમે એક પાણીની બોટલ રિસીવ કરી, તો પાણી તો બધાય આપણે પીતા હોય છે ઘરમાં, તો એવું જરૂરી નથી કે તમે જ ઈ વાપરશો. ધારો કે તમને નિર્ણય કે આ સારી બોટલ છે, મારે સનને કે ડોટરને આપી છે યુઝ કરવા માટે, તો એ સ્કૂલે લઈ જશે. તો એવું જરૂરી નથી કે એ સ્કૂલે લઈ જાય તો તમારી બ્રેન્ડની વેલ્યુ કદાચ સ્ટુડન્ટ્સ માટે એ ઇમ્પોર્ટન્ટ નથી. પેરેન્ટ્સ પણ ક્યારેક લેવા મૂકતા આવતા હોય, કંઈક ને કંઈક આપણી બ્રેન્ડની પ્રેઝન્સ ત્યાં દર્શાઈ આવશે. એટલે એ એક એક્ઝામ્પલ. સાથે સાથે તમે કદાચ કોસ્ટર્સ જોયેલા હશે, તો કોસ્ટર્સ એ પણ શું છે કે એક કોફી ટેબલ ઉપર પણ સામાન્ય રીતે આપણે રાખીએ, ઘરમાં પણ રાખી શકીએ. ચા કોફી આપણે પીતા હોય, એક સરસ મજાનું આપણે પાસે ટેબલ હોય, તો સ્ટેન્સ આપણે અવોઇડ કરવા હોય તો કોસ્ટરનો યુઝ કરીએ. કોર્પોરેટ ગિફ્ટિંગની અંદર અત્યારે ટ્રેન્ડ શું છે નવી વસ્તુ આપવાનો? એક કોર્પોરેટ ગિફ્ટિંગમાં જે મેં આઈ થિંક 8 વર્ષની જે જર્ની છે એ મેં જોયેલી જ ને, તો ટાઈમ ટુ ટાઈમ એક ઇવોલ્યુશન આવતું હોય છે એમાં. લાઈક આપણે પહેલાં વાત કરી કે ગિફ્ટિંગ એક ટ્રેડિશન છે, પહેલાંથી થતી આવતી, અત્યારે પણ થાય છે અને હજી કન્ટિન્યુ પણ થશે. પહેલાંમાં જમાનામાં કેવી રીતે કે સ્વીટ્સ, જે આપણા ટ્રેડિશનલ સ્વીટ્સ છે એ ગિફ્ટિંગ કરવામાં આવતી. એક ઘરમાં પ્રેશર કુકર અથવા XYZ ગમે તે ઘરે યુઝ થાય એવી આપણે વસ્તુ આપીએ. વચ્ચે આ જે અત્યારે પણ ચાલે છે, પેન ડાયરીઝ ને જે કોમન ગિફ્ટિંગ અમારી માટે બ્રેડ એન્ડ બટર કહેવાય, એ પણ અત્યારે ચાલે છે. છેલ્લા 5 વર્ષમાં તમે જોઈશું ટેકનોલોજીનો રાઇઝ ખૂબ જ સારો છે. તો પાવર બેંક્સ છે, ડાયરીઝ છે, વાયરલેસ ચાર્જર્સ છે. વસ્તુઓ કદાચ કોસ્ટલી હશે, એટલે અગેન આપણે જે પહેલાં વાત કરી કે ટાર્ગેટેડ ગિફ્ટિંગ, 10 જણાને, 50 જણાને કે 100 જણાને એક સારી ગિફ્ટ આપવી છે. આજની તારીખમાં ટ્રાવેલિંગમાં કે ગમે તેમાં પાવર બેંકનો યુઝ થાય છે. ઘણા વાયરલેસ ફોન્સ પણ ચાર્જિંગથી અત્યારે થાય છે. તો આપણો લોગો, અને એ યુઝેબલ આઇટમ છે, કંઈક ને કંઈ પણ એ યુઝ કેસમાં લેવાના જ છે. તો સાથે સાથે તમારી અગેન બ્રેન્ડની એક વિઝિબિલિટી, બ્રેન્ડની અવેરનેસ એમાં એક રેસ થશે. નવી ટ્રેન્ડની વાત કરું તો સસ્ટેનેબલ ગિફ્ટિંગ. સસ્ટેનેબલ ગિફ્ટિંગ એટલે શું કે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી. આજની તારીખમાં બધા જે યંગ ઓન્ટરપ્રનર્સ છે એ ક્લોધિંગ લાઇનમાં પણ, આપણે ઓટોમોટિવ લાઇનમાં જોઈ શકીએ છીએ કે EVનો રાઇઝ અત્યારે 2 વ્હીલર 4 વ્હીલર બંનેમાં થાય છે. તો કોર્પોરેટ ગિફ્ટિંગમાં સેમ જ એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. એક તમને ખબર છે કે લેધરની આઇટમ બહુ એક્સપેન્સિવ કે પ્રીમિયમ વસ્તુ ગણાય, લેધર શૂઝ, લેધર બેલ્ટ, એવી રીતે. તો વીગન લેધર પ્રોડક્ટ ઘણી આવી ગઈ છે. લેપટોપ કવર્સ, કાર્ડ હોલ્ડર્સ, નાની પોકેટ સ્લીવ, કેબલ માટે, બરાબર, એક પેન સ્ટેન્ડ જેમાં કદાચ ફ્લાવર પોટનું એપ્લિકેશન થાય. સાથે સાથે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ, રિસોર્સેબલ મતલબ સસ્ટેનેબલ વસ્તુ કે જે એન્વાયરમેન્ટને હાર્મફુલ નથી થતી. અને પ્લાન્ટેબલ સીડ, મતલબ ઘણી પ્રકારની એક કેલેન્ડર્સ આવે છે, એક સારી મજાનું પોપઅપ કેલેન્ડર આવે, જે અંદર સીડ હોય, 24 અવર્સ આપણે સોક કરી, સીડનું રિવાઈવ કરી અને પ્લાન્ટ કરીએ. એવી પણ નવી એક ટ્રેન્ડ ચાલુ થયો છે. એનાથી શું થાય, બ્રેન્ડની જે રેપ્યુટેશન છે ને એ એક સારી રીતે ડેવલપ થાય માર્કેટમાં, જે એ એક સારી દિશામાં ચાલે છે કે એન્વાયરમેન્ટને ધ્યાન રાખીને આપણે શું આપણું નાનો રોલ હોય છે. દરેક વ્યક્તિ એક સ્ટેપ બાય સ્ટેપ થશે ને ત્યારે એન્વાયરમેન્ટ આપણું થોડુંક સારું થતું હોય છે, કેમ કે પોલ્યુશન એ બધું તો વધે જ છે. તો એઝ અ ગિફ્ટિંગમાં આપણે થોડુંક વિચારીને દઈ શકીએ, જેનાથી મિનિમમ કે મતલબ મિનિમમ નુકસાની થાય એન્વાયરમેન્ટને, અને આપણી બ્રેન્ડની વિઝિબિલિટી એક રિસોર્સફુલ અને સસ્ટેનેબલ વે તરફ જાય છે. એ પણ આપણે બહુ સારી મતલબ એક ગમે તે ઓર્ગેનાઇઝેશન, કંપની એક આ સારો સ્ટેપ લેતા હોય છે તો એની માટે પણ સારું છે. કોર્પોરેટ ગિફ્ટિંગમાં કંપનીઓ સામાન્ય રીતે શું ભૂલ કરતી હોય છે અને એને કેવી રીતે ટાળી શકાય? એક જે કોમન ભૂલ જે નાની કહેવાય ને, કે કોઈ પણ વસ્તુની આપણે રિઝલ્ટ જોવું હોય
તો એક લાંબા ગાળે સુધી આપણે એનો એક્સપેરિમેન્ટ કરવો પડે, જેથી કરીને એન રિઝલ્ટ આપણને કદાચ મેજર કરી શકીએ. આજની તારીખમાં કોઈ પણ કંપની, જેમ આપણે પહેલાં વાત થઈ કે ગિફ્ટિંગ એઝ એન પ્યોર એક્સપેન્સ જ ગણે છે, એનું રિઝલ્ટ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષમાં કદાચ ન દેખાય, ડિપેન્ડિંગ ઓન એનો ગિફ્ટિંગનો એકસાથે કેટલું કરે છે બલ્કમાં, એની સ્પેન્ડિંગ કેપેસિટી કેટલી છે એમાં. આજની તારીખમાં તમે 1 વર્ષ ગિફ્ટિંગ કર્યું અને તમે નક્કી કર્યું ના ના જે ધાર્યા પ્રમાણે મને રિઝલ્ટ ના મળ્યું, એમ કદાચ ના ચાલે. કેમ કે સોશિયલ મીડિયા પણ આપણે બૂસ્ટિંગ કરાવતા હોય છે. ખાલી એક્ઝામ્પલ લો તો 1 મહિનામાં તમે રિઝલ્ટ નહીં આવે, 2 મહિનામાં પણ રિઝલ્ટ નહીં આવે, 6 મહિનામાં કદાચ કંઈક સિગ્નિફિકન્સ દેખાશે તમને. ગિફ્ટિંગનો જે બિઝનેસ છે ને એ પર્ટિક્યુલર ટાઈમમાં આપણે કરતા હોઈએ છીએ. તમે ધારો કે એક સામાન્ય મતલબ એક રોજની આપણે કહેવત છે કે જે મોટો તહેવાર આવે ત્યારે આપણે ગિફ્ટ એક પાસ કરીએ, જે આપણે નિયર એન્ડ ડિયર છે. તો આપણે હિન્દુઓ માટે સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. દિવાળી ટાઈમમાં આપણે મેક્સિમમ આપણા નિયર એન્ડ ડિયર જે ફેમિલીમાં છે, સાથે સાથે જે કોર્પોરેટ ગિફ્ટિંગ બિઝનેસ સેક્ટરમાં આપણા ક્લાયન્ટ્સને, એમ્પ્લોઈઝને ડ્યુરિંગ દિવાળી આપણે બેસ્ટ ટાઈમ છે કોર્પોરેટ ગિફ્ટિંગ માટે. એમાં હવે તમે વર્ષો સુધી કરશો ને ત્યારે તમને એક રિઝલ્ટ દેખાશે. એમાં ઘણા વર્ષોથી તમે એક જગ્યાએ તમે ગિફ્ટ મૂકો છો તમારા 15-20 ક્લાયન્ટને, તો 5-6-7 વર્ષ પછી એમને અંદરનો બેક ઓફ ધ માઇન્ડ એક્સપેક્ટેશન રહેશે કે મને આ વ્યક્તિથી ગિફ્ટ મળવાની જ છે. અને જ્યારે ગિફ્ટ મળે ને અને સારી ગિફ્ટ મળે ને ત્યારે ઇમ્પેક્ટ એનો અલગ જ હોય છે. હવે તમે સમજો, તમને એક ગિફ્ટ રિસીવ કરી પહેલા વર્ષે, તમને એ ખૂબ જ ગમી, તમે યુઝ કરી, એનું એપ્લિકેશન તમને ગમ્યું. સેકન્ડ યર તમને એના કરતાં એક સારી ગિફ્ટ આપી, અગેન સેમ વસ્તુ. થર્ડ યર, ફોર્થ યર, ફિફ્થ યર, છઠ્ઠા વર્ષે તમને એક બેક ઓફ ધ માઇન્ડ એક રમશે વસ્તુ દિવાળી ટાણે કે મને આ ગિફ્ટ મળવાની છે ને, મારે પાછો એક યુઝ સરસ મજાનું આવશે. સાથે સાથે એક જે ગિફ્ટિંગ દેતા હોય ને એને એક પ્રશ્ન હોય છે કે ભાઈ આપણે દર વર્ષે કંઈક દેવું છે તો નવું કંઈક બતાવો મને. આપણે હમણાં ટ્રેન્ડની વાત કરી, તો વી એઝ અ ટીમ એક ખાસ ધ્યાન રાખીએ છીએ કે જે અમારા રેગ્યુલર ક્લાયન્ટ્સ છે એને કદાચ ગિફ્ટ રિપીટ ન કરવી પડે. એ ગિફ્ટ રિપીટ કરતા હોય ને કદાચ એનું ઇમ્પોર્ટન્સ હશે કે એને યુઝ એવો હશે કે આપણે રિપીટ કરીએ તો વાંધો ના આવે. પણ સામાન્ય રીતે એક રિપીટ ગિફ્ટ ન કરીએ, નવી નવી આઇટમ આપણે નવી નવી પ્રોડક્ટ આપણા કસ્ટમરોને, એમ્પ્લોઈઝને દઈએ તો યુઝ કેસ પણ વધારે અને એઝ ટ્રેન્ડ ગોઝ ઓન આપણે ફોલો પણ કરી શકીએ. સાથે સાથે તમે એક જે નોર્મલ ઓકે ભૂલ તો ન જ કહેવાય, પણ એક સારા તમે ગિફ્ટિંગ કંપનીને કદાચ સોર્સ આઉટ કરો ને જે તમારા બધા નીડ્સ ફૂલફિલ કરી શકે. કદાચ તમારું એક્સપેક્ટેશન કે સ્પેન્ડિંગ હોય 10,000, પણ તમારે વસ્તુ એવી લાગવી જોઈએ કે 20-25-30,000ની આપી છે, તો એને અમે કદાચ ઇન્શ્યોર કરી શકીએ કે તમને તમારો બજેટ, ટાર્ગેટ ઓડિયન્સ અને બધું આપણે ડિસ્કશન કરીને ટાઈમ લઈને, આજે તમે ફોન કરો કાલ મળી જશે એ તો આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ જ છે, પણ એમાં મારી પાસે શું અવેલેબિલિટી છે સ્ટોકમાં અને સાથે સાથે તમારું શું પ્રેફરન્સ છે ને એ બેને મળવું છે ને એ 24 અવર્સમાં થોડુંક પોસિબલ બધું જ છે પણ ચેલેન્જિંગ થઈ જાય. 1 મહિના અગાઉ, 2 વીક પહેલાં આપણે ચર્ચા કરીએ, તમે આવો, હું 5 સેમ્પલિંગ કરી દઉં તમને, એક વસ્તુ તમને ગમી તો એની ઉપર આપણે વર્ક કરી શકીએ. તો અમારી જે ટીમ છે ને એ બિકોઝ અમે અલગ અલગ રીતે કામ કરીએ છીએ. એક મારા ફાધરના અલગ એક સેક્ટર છે કે એ સંભાળતા હોય છે, મારા મધર એક કરે છે અને હું પણ એક કરું છું. તો અમારા પર્ટિક્યુલર ક્લાયન્ટની નીડ અમને ખબર હોય એટલે બેસ્ટ ગિફ્ટિંગ સોલ્યુશન એની માટે અમે પ્રોવાઈડ કરી શકીએ વિધિન ધ રાઇટ ટાઈમ. કેમ કે ગિફ્ટિંગ ક્યારેક ડે ટુ ડેમાં ભૂલાઈ જાય આપણને કે આપણે ગિફ્ટ કદાચ કોકના બર્થડે આવતું હોય અને આપણે કોર્પોરેટ ક્લાયન્ટ છે, કદાચ ક્યારેક કેવું હોય કે ઘણા જે બોસ હોય કે ઓર્ગેનાઇઝેશન હોય એક લિસ્ટ રાખતા હોય છે કે બર્થડે એમ્પ્લોઈઝના ક્યારે આવે છે. સાથે કદાચ તમારા ઇમ્પોર્ટન્ટ ક્લાયન્ટનો તમે લિસ્ટ રાખતા હશો, તો તમે સામાન્ય રીતે મને લિસ્ટ શેર કરી દેશો તો મને હું તમને સામેથી યાદ અપાવી શકું કે કૌશિકભાઈ હવે આ એક વ્યક્તિનો બર્થડે આવે છે તો આપણે ગિફ્ટનું શું વિચાર કરશું. ક્યારેક
મારાથી એ ભૂલાઈ જાય કે તમારાથી ભૂલાઈ જાય. તો ઇમિડિયેટ અમે સર્વિસ ડાયરેક્ટ પ્રોવાઈડ કરીએ અને અમને ખબર છે કે ઘણા વર્ષે તમારી સાથે કામ કરીએ છીએ તો તમારા પ્રેફરન્સ અમે જાણતા હોય તો તરત અમે એની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરી દઈએ છીએ. તમારી વાત સાચી છે કે દિવાળીએ જ્યારે ગિફ્ટ આવતી હોય ને કોઈ પણ એક કંપની તરફથી તો ઈગરલી વેઇટિંગ થતું હોય હા કે ભાઈ મને આ કંપનીમાંથી કે સો એન્ડ સો વ્યક્તિ પાસેથી મને છે ને એવરી દિવાળી મને સારી ગિફ્ટ મળે છે અને એઝ અ ફેમિલીમાંય છે ને એની ચર્ચા થતી હોય હા કે ભાઈ આ વસ્તુની આ વ્યક્તિની ગિફ્ટ જે છે ને એની વસ્તુ બહુ ખૂબ સિલેક્શન એનું સારું છે. તો એ તમારી વાત 100% સાચી છે. હવે આપણે અત્યાર સુધી કોર્પોરેટ ગિફ્ટિંગની ચર્ચા કરી બરાબર. તો અધર દેન કોર્પોરેટ ગિફ્ટમાં આપની પાસે શું પ્રોડક્ટ છે? કોર્પોરેટ ગિફ્ટ સિવાય આપણે અવોર્ડ્સ અપ્રિશિએશન માટે એક બેસ્ટ વસ્તુ છે. હવે આજની તારીખમાં હું ખાલી એક નાનું એક્ઝામ્પલ લઉં. એક સ્પર્ધા કે મતલબ કે કોમ્પિટિશન એકે સ્પર્ધા અવોર્ડ વગર સાહેબ એ અધૂરી જ છે અને સારી પણ ના લાગે. સાથે સાથે એક પોઈન્ટ હું તમને ખાલી ડિસ્ક્રાઇબ કરી દઉં કે અવોર્ડમાં અપ્રિશિએશન માટે ઘણી કેટેગરીઝ આવતી હોય છે. મટીરિયલ વાઇઝ પણ સાઇઝ વાઇઝ પણ એમાં કસ્ટમાઇઝેશન પણ થાય. મેટલ મતલબ બ્રાસ અવોર્ડ બહુ હાઈ ક્વોલિટી પ્રીમિયમ ફીલ તમને આવે. એક ફાઇબર ટ્રોફી, એક વુડન પ્લેક્સ આવે, એક ટ્રોફી, સાથે સાથે મેડલ્સ. હવે ખાલી તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપો તો હમણાં ઓલિમ્પિક્સ રિસન્ટલી ફિનિશ થયું છે. પેરિસમાં હોલ્ડ થયું છે 2024ના વર્ષમાં. ત્યારે જે મેડલ બન્યા છે ને એની મેં એક હિસ્ટ્રી વાંચી અને એઝ અ કંપની જે અવોર્ડ અને શિલ્ડ ને બધું બનાવે છે ને એ મને પોઈન્ટ બહુ સરસ ગમ્યો અને અમારા વિધિન ફેમિલીએ બહુ સારી રીતે ચર્ચા થઈ. આઈફલ ટાવર છે ત્યાં પેરિસમાં એ કંઈક વસ્તુ મોન્યુમેન્ટ છે અને મેટલથી બન્યું છે. કંઈક વેર એન્ડ ટેર તો થતું હોય છે. તો એ મેડલ જે બન્યું હતું ને પહેલાં તો ઓલિમ્પિક સાથે એનું સિગ્નિફિકન્સ તો હોય જ. સાથે સાથે રિસાયકલ્ડ મટીરિયલ અને આઈફલ ટાવરમાંથી જે આયર્નનો પાર્ટ્સ નીકળે ને વેર એન્ડ ટેરેજમાંથી એનાથી બનેલું છે. હવે જે એના રિસિપિયન્ટ છે ને એને તો પહેલાં તો ઓબ્વિયસલી મેડલ તો મળે છે, અપ્રિશિએટ થાય છે. એક બહુ મોટી કોમ્પિટિશન વર્લ્ડ વાઇડ લેવલની છે. સાથે સાથે એક હિસ્ટોરિકલ સિગ્નિફિકન્સ સાથે એક વસ્તુ મળેલી એમને. પણ આ બહુ ઘણા ઓલિમ્પિક્સ થયા છે વર્ષો પણ આવું સિગ્નિફિકન્સ જે મેડલને એક ટાઈઅપ કરે જ ને એ મેં પહેલી વાર જોયું. એવોર્ડ અને મોમેન્ટોઝનું ઇમ્પોર્ટન્સ કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર શું હોઈ શકે? ઓર્ગેનાઇઝેશનની પર્ટિક્યુલર કદાચ વાત કરે ને તો એક ફોર એક્ઝામ્પલ કોઈ પણ કંપની લઈ જેના ખૂબ જ સારા ડિસ્ટ્રીબ્યુટર હોય તો એને ડિસ્ટ્રીબ્યુટર એવા વ્યક્તિ હોય ને કે તમારો ડિપેન્ડિંગ ઓન ઇન્સેન્ટિવ ને બધું એ તમારી પ્રોડક્ટ પુશ કરે માર્કેટમાં. એની વગર કદાચ તમારો ધંધો અઘરો પણ પડી જાય. તો ઘણી કંપનીઝ અમારી પાસે અત્યારે આવે જ છે કે જે યરલી એક આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે જેમાં પહેલાં તો એક બધા રિજન સૌરાષ્ટ્ર છે, કચ્છ છે કે અમદાવાદ, ગુજરાતનું ટૂંકમાં હોલ એન્ડ સોલ બધાને ભેગા કરે એક પર્ટિક્યુલર પ્લેસમાં. ખૂબ જ સારી રીતે મજા કરાવે, જમાડે અને સાથે સાથે એટ ધી એન્ડ અવોર્ડ ફંક્શન, અવોર્ડ સેરેમની રાખતા હોઈએ છીએ. અવોર્ડ સેરેમની, અવોર્ડ ફંક્શનનું મહત્ત્વ શું? એમાં જે મેઇન બેસ્ટ ડીલર ડિસ્ટ્રીબ્યુટર જેને હાઈએસ્ટ વોલ્યુમ હાઈએસ્ટ બિઝનેસ કરેલો છે ને એને સન્માન કરવામાં આવે છે. ધારો કે હું ને તમે એ એક ઓર્ગેનાઇઝેશનના પાર્ટ છે, બંનેને ઇન્વાઇટ કર્યા છે. હું તમને નથી ઓળખતો સામાન્ય, બરાબર? કદાચ તમે બીજી રીજનથી હશો એટલે કદાચ આપણે પરિચય નહીં થયો હોય. હવે તમે બેસ્ટ ટાર્ગેટ અચીવ કરી દીધો એમાં તમે સ્ટેજ ઉપર બોલાવવામાં આવશે. કૌશિકભાઈ નામના વ્યક્તિ એક સારી મતલબ લેવલ ઉપર કામ કરે છે એક રિજનમાં, એ મને જાણવા મળ્યું. નેક્સ્ટ ટાઈમ કદાચ એ સમયે આપણે ચર્ચા નહોતી થઈ પણ નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ને તો હું તમને ઓળખતો હોઈશ કેમ કે તમે એક સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યા હતા. તમને એઝ અ કદાચ કંપની ઓનર કે એક સિગ્નિફિકન્ટ પર્સનથી તમે અવોર્ડની મતલબ પ્રાપ્તિ થઈ છે તો એ હું તમને ઓળખતો થઈ ગયો. તો એ એક આપણા એઝ અ ડિસ્ટ્રીબ્યુટર એક બહુ ખારી બેનિફિટ મળતો હોય છે. આ સેમ જ વસ્તુ હું એજ્યુકેશન માટે વાત કરું ને તો આજની તારીખમાં જે
મતલબ જનરેશન જ એવું છે કે બધું કોમ્પિટેટિવ થઈ ગયું છે. તો રેન્કિંગ એક બહુ મોટી વસ્તુ થઈ ગઈ આપણી માટે. ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક અને પહેલા ધોરણથી બધું ચાલુ થઈ ગયું છે હવે તો. બરાબર કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી જેને ખરેખર રેન્કનો પ્રોપર મિનિંગ જ નથી સમજાતો ત્યાંથી એ રેન્કિંગ ચાલુ થઈ ગયું છે. સ્કૂલ્સ ઘણી અમારી પાસે આવે છે. પ્રી કેજીમાં એ મેડલ્સ બધાને સરખા આપતા હોઈએ છે, પણ પ્રી સ્કૂલમાં હજી મેડલ્સ બધા કસ્ટમાઇઝ કરાવે છે અમારી પાસેથી. અમે પ્રોપર ડાય પંચ એક મેડલ બહુ સરસ છે એ પ્રોવાઈડ કરીએ છીએ સર્વિસ. તો એ એમાં આપે છે. હવે એ લોકો નાના છોકરાઓને કદાચ ખબર ના પડતી હોય, પણ છતાંય એનું સિગ્નિફિકન્સ શું કે મોટિવેશન તમને મળે ને એને એન્કરેજમેન્ટ મળે કે મારે સારું સ્કૂલમાં પરફોર્મન્સ કરવું છે. અને આગળ જતા એનું ઇમ્પોર્ટન્સ પણ છે, કેમ કે ફર્સ્ટ નાનપણથી એક ખોટી ટેવું નહીં, એક નેગેટિવ ઇમ્પેક્ટ પણ છે કદાચ આમાં, પણ પોઝિટિવ થિંકિંગથી લઈએ ને તો પણ એક બહુ સારો એડવાન્ટેજ આપણને મળી શકે છે. ગોલ સેટિંગમાં પણ હેલ્પફુલ થઈ શકે. ડેફિનેટલી ગોલ સેટિંગ તો કોઈ પણ એન્ટરપ્રેન્યોર છે ને એક યરલી કદાચ ટાર્ગેટ સેટ કરતા હોય કે મારે આ ફાઇનાન્શિયલ યરમાં આ આટલો મોટો બિઝનેસ કરવું છે, આટલા કસ્ટમર્સ બાંધવા છે, મારે આટલી મારી રીચ કરવી છે. અમુક ટાર્ગેટ્સ હોય છે. આપણે ડિસ્ટ્રીબ્યુટરની પહેલાં વાત કરી તો કદાચ તમે એક લેવલ ઉપર કે ધારો કે 200 કરોડનો તમે સેલ્સ કર્યો, બહુ સારો એવોર્ડ મળ્યો તમને, એ તમારો ગોલ હતો, અચીવ થઈ ગયો. તો તમને એનાથી નેક્સ્ટ ટાઈમ 250 CRનો ગોલ તમે સેટ કર્યો છે કે મારે 250 કરોડનો ટાર્ગેટ રાખવો છે. જે 200 CRનો તમને એવોર્ડ મળ્યો ને એ તમને તમારો ફોકસ એક આપશે કે મારે એકવાર તો ટાર્ગેટ અચીવ થઈ ગયો છે તો આ મારાથી થઈ જ જશે. તો એ તમારો જે ફ્યુચર ગોલ છે ને એની માટે પ્લાનિંગ અવોર્ડ બેક ઓફ ધ માઇન્ડ બહુ મોટો રોલ પ્લે કરતો હોય છે ક્યારેક, કે મને એક અગેન અપ્રિસિએશન મળશે અને એનું જે સિગ્નિફિકન્સ છે ને આપણા લાઈફમાં એ બહુ મહત્ત્વનું છે. કોઈ એવો એક એક્સપિરિયન્સ શેર કરો. જનરલી તમારી પાસે ક્લાયન્ટ ઘણા આવતા હોય છે, રાઈટ. બરાબર. હવે એ એવો એક્સપિરિયન્સ કે કાં તો સ્ટુડન્ટ્સનો હોઈ શકે અને કાં તો એમ્પ્લોયનો હોઈ શકે અને કાં કોઈ કંપનીને મળેલો હોઈ શકે. કોઈ પણ એક ફિલ્ડનો એક્સપિરિયન્સ શેર કરો ને. મારો જે સૌથી બેસ્ટ ટાઈમ હોય ને અમારી માટે તો એક આપણું નેશનલ સ્પોર્ટ તો નથી પણ નેશનલ સ્પોર્ટ તરીકે જ ગણાય છે, એ છે ક્રિકેટ. સ્પોર્ટ્સમાં અમારી ઘણી સારી એક ગ્રીપ છે. એમાં મારો ફાધર વધારે એક એ સેક્ટરમાં ડોમિનન્ટ છે. જે ક્રિકેટ જે એવોર્ડ લેવા માટે આવે ને એનું જે એક્સાઇટમેન્ટ જોઈને અમે સામેથી એક્સાઇટ થઈ જઈએ છીએ. 15 જણા આવે એક દુકાને, એનું સર્ટેન અમારો બજેટ, બધાની પસંદગી અલગ. હવે ત્યારે જો કે લોકો નક્કી કરી નાખે કે ભાઈ ના બેસ્ટ બોલર તો હું જ લઈ જઈશ, એ પ્રમાણે એ ટ્રોફી સિલેક્ટ કરાવે કે ના મારે જીતવાને તો હું જ સિલેક્ટ ન કરું. ત્યારે બે મિનિટ આપણને હસવું આવે કે હજી તો મેચ ચાલુ નથી થયો અને એનો ઉત્સાહ જોવો તમે. એનાથી અમે એન્કરેજ થઈએ છીએ કેમ કે અમારું કામ જ એ છે. હવે એ લોકો એટલું એક્સાઇટમેન્ટ બતાવે ને ત્યારે અમે ખુદ એક્સાઇટ થઈએ કે નવી પ્રોડક્ટ એની માટે લઈ આવીએ. ભલે 5 પૈસા ઓછા કમાએ પણ એ જે ખુશી એના મોઢા ઉપર મતલબ જ્યારે દેખાય ને ત્યારે અમને ખુદને પણ એક મજા આવે છે. ના ના, રિયલી તમે એ સાચી વાત કરી કે જે ટીમ જ ગિફ્ટ લેવા આવે છે હા, પણ એનો એક્સપિરિયન્સ બહુ સારો હોવાનો, કેમ કે ત્યારે એમનો ગોલ સેટ થઈ ગયો છે અને એમને એક અંદરથી એવું એક શું કહેવાય એને એક એન્કરેજમેન્ટ મળ્યું છે કે ના આના માટે તો હું મારી બેસ્ટ ટ્રાય આપીશ જ. પાસ્ટ અને ફ્યુચર એ ગિફ્ટિંગ અને એવોર્ડ સાથે શું કનેક્ટ કરી શકાય? પાસ્ટ અને ફ્યુચર જે આપણું સક્સેસ છે ને એઝ અ ઓન્ટરપ્રનોર એ અવોર્ડથી કેવી રીતે કનેક્ટ થાય એની માટે આપણે થોડીક વાત કરીએ. હવે આપણે કોઈ પણ બિઝનેસની જર્ની એક ગ્રાઉન્ડ લેવલ ઉપર ચાલુ થાય છે. પર્ટિક્યુલર સેલ્સ, પર્ટિક્યુલર ટાર્ગેટ, પર્ટિક્યુલર આપણા ગોલ સેટિંગ પ્રમાણે આપણને અવોર્ડ મળતા જાય ને ત્યારે એક આપણું કોન્ફિડન્સ લેવલ, એન્કરેજમેન્ટ અને કમિટમેન્ટ ટુવર્ડ્સ ધ બિઝનેસ છે ને એ વધતો જાય છે. ધારો કે તમારી એક સરસ મજાની ઓફિસ છે, તમે 15 વર્ષથી તમારા ફિલ્ડમાં તમે કામ કરો છો. ઓલમોસ્ટ એવરી ઓકેઝન તમને એક અવોર્ડ મળ્યો છે જેનાથી ઓબ્વિયસલી તમારું કામ એવું છે તો તમને એક અવોર્ડની પ્રાપ્તિ થઈ છે. તમારી પાસે એક નવો ક્લાયન્ટ આવ્યો ચર્ચા કરવા માટે કે ભાઈ મારે આવું કામ એક સર્વિસ તમારી જોઈએ છે મારે.
એ તમારી દિવાલ પાછળ તમે કેબિનેટ એક સરસ મજાનું ગોઠવું હશે, એમાં 25 થી 30 વધુ શિલ્ડ તમારો પડ્યા હોય ને, તો એક તમારું જે રેપ્યુટેશન છે ને એ ઓટોમેટિકલી, કદાચ નવા ક્લાયન્ટ હોય તો ઓટોમેટિકલી એમના માઇન્ડમાં રજિસ્ટર થઈ જાય કે આ જે વ્યક્તિને હું મળવા આવ્યો છું ને, કે કદાચ હું સર્વિસ એમની લઈશ ને, એ ફૂલી કોન્ફિડન્સ સાથે તમારી સાથે વાત કરી શકે કે ના આ મારું કામ 100% કરી જ દેશે. અને સાથે સાથે કદાચ હું એઝ અ અવોર્ડ રિસિપિયન્ટની વાત કરું કે જે અવોર્ડ જેમને મળવાનો છે, એ કોઈ દિવસ એવો સેટિસ્ફેક્શન જો ન રાખે ને કે મારી પાસે 25-30 શિલ્ડ તો થઈ ગયા, હવે શું જરૂર છે આપણે, એ માઇન્ડસેટથી કદાચ કામ કરે તો પણ વેરી ગુડ, કેમ કે એ એક ઓબ્વિયસલી સર્ટન લેવલ ઉપર કામ કરે છે. પણ જે હંગર હોવી જોઈએ ને એક ઓન્ટરપ્રનરને, એ કોઈ દિવસ મટવી જ ન જોઈએ. હમ. બરાબર, ગમે તેવું આપણે સક્સેસફુલ થઈ જાય ને, છતાંય આપણું કંઈક પર્ટિક્યુલર ગોલ તો હોવો જ જોઈએ, કેમ કે રૂમ ફોર ઇમ્પ્રુવમેન્ટ તો બધા માટે હોય જ છે. હમ. હમ. તો એ એક વસ્તુ પ્રોપર છે કે આપણને બીજું યર ઓન યર અવોર્ડ મળે, યર ઓન યર ઇમ્પ્રુવમેન્ટ થાય આપણા બિઝનેસમાં, હમ. તો એ આપણો કમિટમેન્ટ ટુવર્ડ્સ ધ બિઝનેસ, એક એક્સેલન્સનો પોઈન્ટ, આપણે રાઇટ પાથ ઉપર ચાલીએ છીએ, એ બધું આપણને અવોર્ડથી એક મતલબ કહેવામાં આવે કે તમે જે ટ્રેક ઉપર ચાલો છો એ એકદમ વ્યવસ્થિત. હા, ડેફિનેટલી તમારી વાત સાચી છે. ક્લાયન્ટવાળી વાત તમે જે કરી ને કે કોઈની ઓફિસની અંદર જે આપણે શિલ્ડને જોઈ છીએ, તો એ બહુ પરફેક્ટ વાત કરી. કેમ કે જે એમની ઓફિસ વિઝિટ કરવા આવ્યા છે, રાઈટ, તો એને જ એક ટ્રસ્ટ લેવલ વધી જાય છે ડેફિનેટલી. કે ભાઈ આમનું અચીવમેન્ટ બહુ સ્ટ્રોંગ છે. બરાબર છે, તો એ બહુ ખૂબ સરસ વાત કરી તમે. ઘણીવાર એવું થતું હોય છે કે મને ન મળી ગિફ્ટ, હું આ એવોર્ડ મને મળવાનો હતો કે જે મને ન મળ્યો, અથવા તો કોઈ એક પર્ટિક્યુલર રેન્કનું આપણે ડ્રીમ જોતા હોઈએ છીએ કે ભાઈ મારે આ રેન્ક ઉપર જવું છે. રાઈટ. બરાબર છે. હવે એવું જ્યારે થતું હોય, બરાબર છે, તો જે એક નિરાશા ઉત્પન્ન થતી હોય, બરાબર છે, તો એવા લોકોને તમે શું પ્રેરણા આપશો કે એના માટે શું મેસેજ આપશો? એક સ્ટેટમેન્ટથી આનો જવાબ હું ચાલુ કરીશ કે વિનિંગ એન્ડ લૂઝિંગ આર ટુ સાઇડ્સ ઓફ ધ સેમ કોઈન. ડેફિનેટલી પરફેક્ટ. જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારનો આપણો બિઝનેસ સ્ટેપ લેતા હોઈએ છીએ, બરાબર, અથવા આપણે જોબ કરતા હોય તો એમાં એક પગલું તો આગળ ભરશે, પ્રમોશન થવાનું જ છે, તો એમાં સફળતા જ મળવી જોઈએ ને એવું જરૂરી નથી. કદાચ આજની તારીખમાં જે અનુભવ થતો હોય ને, અનુભવ આપણો સ્ટ્રોંગ ક્યારે થાય? ફેલિયરથી. જેમ વધુ ફેલિયર થશે ને એમ તમારો અનુભવ સ્ટ્રોંગ થતો જશે, તો જ તમે શીખશો. જો તમને દર વખતે તમારે શિક્ષ જ લાગવાની છે તો એ તમને કોઈ દિવસ ડેવલપમેન્ટ તમારું થઈ જ નહીં થાય, અને તમને સેટિસ્ફેક્શન પણ આવી જાય કે દર વખતે તો હું કરું જ છું, મારું 100% એક કામ ઉપર ચાલી રહ્યું છે, તો તમારો જે ગોલ સેટિંગની આપણે પ્રિવિયસલી વાત થઈ એ થશે જ નહીં. એટલે અમુક લેવલ સુધી સેટિસ્ફેક્શન આપણને આવવું જ ન જોઈએ, જે આપણે પહેલાં એ વાત થઈ કે એન્ટરપ્રેન્યોર હંગરી રહેવા જોઈએ. હા, એ હંગરનેસથી સક્સેસનો રેશિયો છે ને એ વધી જાય છે. હા, રાઈટ. કેમ કે નવા નવા વિચારો વધી જાય છે, બિઝનેસને આગળ વધવાના વિચારો વધી જાય છે. જેમ કે આપણે સ્ટુડન્ટની વાત કરીએ કે તો એ કોઈ એક સ્ટાન્ડર્ડમાં છે, એમનો 4th રેન્ક આવ્યો છે, તો ડાયરેક્ટ એ ફર્સ્ટ રેન્કનું વિચારે તો એ શું કહેવાય, બહુ સારી વસ્તુ છે. રાઈટ. પણ એના કરતાં એ 4th, 3rd, 2nd અને ફર્સ્ટ, તો એની જે પાછળની મહેનત છે ને એ બહુ એમની સ્ટ્રોંગ હોય છે, ત્યારે એ યર બાય યર આગળ વધી શકે છે. એ જ વસ્તુ ને તમે કેમ કીધું કે સ્ટેપ બાય સ્ટેપ આપણે ગ્રો કરવું છે, ઓવરનાઇટ તો કાંઈ રિઝલ્ટ મળવાનો નથી. કદાચ આજની તારીખમાં બધાની એક્સપેક્ટેશન પણ એવી હોય છે, બિઝનેસની ટર્મ્સમાં પણ, અને તમે અત્યારે એજ્યુકેશનની એક્ઝામ્પલ લીધું એમાં એ ટર્મ્સમાં પણ, કે તરત આપણને રિઝલ્ટ મળવું જોઈએ, પણ એવું હકીકતમાં થતું નથી. થતું નથી. ઘણા વર્ષની મહેનત લાગે છે એક પર્ટિક્યુલર સ્ટેજે પહોંચવાની. જે સ્ટુડન્ટ ફર્સ્ટ રેન્ક યર ઓન યર આવતો હોય છે, એની જે મહેનત છે ને એ કદાચ આપણને ખબર ના હોય. હું આમાં એક સ્પોર્ટ્સ રિલેટેડ તમને એક સારું એક્ઝામ્પલ આપું. માઇકલ જોર્ડન, કદાચ તમે નામ સાંભળ્યું હશે, બાસ્કેટબોલ પ્લેયર. એનું એક સારું સરસ મજાનું કોટ છે કે 9,000થી વધારે એમને શોટ્સ મિસ કર્યા છે, 300 જેટલી કદાચ એમને ગેમ હારી ચૂક્યા છે, અને 26 ટાઈમ્સ ગોલ વિનિંગ શોટ એમને ટૂંકમાં લાસ્ટ બોલ કે નાખે અને બાસ્કેટબોલની ગેમ જીતે, ભાઈ 26 ટાઈમ્સ એમને એક મોકો મળ્યો છે
એમાં એમને કદાચ મતલબ નિષ્ફળ ગયા છે. તો એમને જે ફેલિયર જે થયો છે ને એની કારણે જ એ અત્યારે સક્સેસફુલ છે. બરાબર છે. હવે તો સમજો એ લેવલના જે સ્પોર્ટ્સમેન છે હમ. એને એ વેલકમ કરે છે ફેલિયરને, હમ. કે એનાથી હું શીખું છું અને મારું સક્સેસનું કારણ પણ ફેલિયર જ છે. આપણે ચર્ચા કરી કોર્પોરેટ ગિફ્ટિંગ અને એવોર્ડ્સની ને મોમેન્ટોસની, બરાબર છે. અને શું કહેવાય, વ્યવસાયિક, પર્સનલ ટચ કયો, ફેમિલી ટચ કયો, બધી ચર્ચાઓ કરી. રાઈટ. અત્યાર સુધી તમે ઘણા લોકોને શું કહેવાય હેપીનેસ આપી હશે, બરાબર છે. અને ઘણા તમારી પાસેથી ગિફ્ટ લઈને શું કહેવાય, ગિફ્ટ આપીને હેપીનેસ એમને મેળવી હશે. 100%. તો તમારો કોઈ એવો પર્સનલ એક્સપિરિયન્સ કે જ્યારે તમને ગિફ્ટ મળી છે અને તમને ખૂબ એવી બહુ સારી એવી એમ કહેવાય ને કે અંદરથી હેપીનેસ ક્રિએટ થઈ હોય એવું? મેં પ્રીવિયસલી વાત કરેલી સ્ટાર્ટિંગમાં કે મેં એનિમેશનનો કોર્સ કરેલો છે મેકમાંથી. તો મેક એક આખી જે ઇન્સ્ટિટ્યુશન છે એક 24 FPS કરીને અવોર્ડ સેરેમની રાખે છે, જેમાં બધાય સ્ટુડન્ટ બધાય સેન્ટરમાંથી ઓલ અક્રોસ ઇન્ડિયા પાર્ટિસિપેશન કરતા હોઈએ છે. એમાં મેં બે કેટેગરીમાં 2019ની સાલમાં એક પાર્ટિસિપેશન કર્યું હતું. એક ગ્રાફિક ડિઝાઇનિંગમાં, બંને ગ્રાફિક ડિઝાઇનિંગ જ કેટેગરી હતી, પણ એક ટીમ જેમાં 5 અમે સ્ટુડન્ટ ભેગા મળી અને આખી બ્રેન્ડનું બ્રોશર, વેબસાઇટ, XYZ જેટલી બ્રેન્ડિંગ સેક્ટર આવે ને એના પેમ્ફલેટ, પોસ્ટ, સોશિયલ મીડિયા બધું ક્રિએટ કરવાનું હતું, સેમ પણ ઇન્ડિવિજ્યુઅલ લેવલે. તો એક સારો એક્સપિરિયન્સ યો કે બંને મને એક ત્યારે અવોર્ડ મળ્યા. એક ગોલ્ડ, જેમાં અમારી જે ટીમ છે એક ઇન્ડિયા લેવલ ઉપર પહેલો રેન્ક આવ્યો રાજકોટ ઇન્સ્ટિટ્યૂટમાંથી, અને આપણા ઇન્સ્ટિટ્યૂટ માટે એ પહેલી વાર હતું. તો એ બહુ ખૂબ સારો અનુભવ થયો હતો. અને એક સિલ્વર રેન્ક મળ્યો ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં. બીજી વાત કરું તો હમણાં રિસન્ટલી હું એક ઓર્ગેનાઇઝેશનમાં છું, BNI, એમાં એક કોન્ક્લેવ થયેલી. તો એમાં એક એલિવેટર સ્પીચના રાઉન્ડમાં મને બેસ્ટ અવોર્ડ મળેલો 30 સેકન્ડ માટે. તો એઝ અ ન્યૂ મેમ્બર એક ક્યારેક આપણે અચકાતા હોઈએ બોલવામાં, તો એ એક કોન્ફિડન્સ બૂસ્ટઅપ છે મારી માટે કે મિનિમમ આપણો બિઝનેસ બેસ્ટ 30 સેકન્ડમાં કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ ને એની માટેનું એક મોટિવેશન ખૂબ સારું મળ્યું એમાં. તમે BNIની હમણાં વાત કરી, રાઈટ. એટલે તમે BNIમાં કનેક્ટ છો. યસ. તો તમારો એક્સપિરિયન્સ એક તો તમે શેર કરી દીધો, તો રનિંગ તમારું જે BNI તમને વ્યવસાયિક રીતે કઈ રીતે હેલ્પફુલ થાય છે, વ્યવસાયિક કહી શકાય કે પર્સનલી વોટ એવર એમ, તો BNIનો તમારો એક્સપિરિયન્સ કેવો છે અત્યાર સુધીનો? બે વર્ડમાં કહું તો ખૂબ જ સારો. હવે હું થોડુંક વધારે વાત કરું. અત્યાર સુધી એક પેલી હું એવી ઓર્ગેનાઇઝેશનમાં જોઈન થયો છું જેમાં એન્ટરપ્રેન્યોર્સ લાઇક માઇન્ડેડ એટલે શું કે એમના બિઝનેસના ગ્રોથ માટે એ ડેડિકેટેડ છે. ડેડિકેશન એક વસ્તુ છે કે આપણે બિઝનેસ માટે હોઈએ છીએ, પણ સાથે સાથે જે આપણા મેમ્બર છે એ આપણા બિઝનેસ માટે ખૂબ જ સારી રીતે એની પ્રમાણમાં એની કેપેસિટીમાં બેસ્ટ મહેનત કરે, જે આજની તારીખમાં કોઈ નથી કરતું. સામાન્ય રીતે કોઈક તમને મદદ કરે ને તો એ એક્સપેક્ટેશન રાખે કે કંઈક રિટર્નમાં મળે, પણ અહીંયા એક મિત્રતા પણ થઈ જાય છે, સાથે સાથે કામ પણ મળે છે. અમે પણ રેકમેન્ડેશન આપીએ છીએ, એક અમને પણ મળે છે. અને બોન્ડિંગ જે છે ને એ બહુ જ સારું થાય છે આમાં, જેમાં એક ટાઈમ પછી જે અમુક ફ્રેન્ડ્સને બધાય એક બિઝનેસ તો છે જ સાથે સાથે, પણ જે મિત્રતા મળી જાય ને, કેમ કે ડે ટુ ડે આપણા જે કોલેજ ફ્રેન્ડ્સને જે બધા એક ફેઝ હોય આપણો લાઈફમાં એ જતો રહ્યો હોય, હવે તો આપણે બિઝનેસ જ વધારે ઇન્વોલ્વ થતા હોઈએ, તો એમાં એક આપણું સોશિયલ એક એસ્પેક્ટ હોય ને તો મજા આવે. બિઝનેસ સાથે થોડુંક સોશિયલ એક્ટિવિટી જરૂરી છે, જેમાં આપણું જ માઇન્ડ ફ્રેશ રહે. ગેટ ટુગેધર નાના મોટા થતા હોય છે, વીકલી મિટિંગ્સ અમારી થતી હોય છે, જેમાં અમારી સર્વિસ બેસ્ટ રીતે અમે ડિસ્ક્રાઈબ કરીએ, બીજાની સર્વિસ અમે સમજી શકીએ. અને કોક ટાઈમ કાઢીને, અને હું ખુદ ટાઈમ કાઢી અને બીજાનો બિઝનેસ સમજવા જાઉં છું, એમાં ઘણું જાણવા પણ મળે છે. હવે એક ચેપ્ટરમાં હું ખાલી વાત કરું ને તો અલગ અલગ મેમ્બર અલગ અલગ બિઝનેસને રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છે. તો ક્યારેક એવું બની શકે કે મને આ બિઝનેસ વિશે દૂરની ખબર જ ના હોય, પણ જ્યારે હું એ વ્યક્તિ સાથે બેસું છું ત્યારે મને જાણવા મળે છે કે આ હદ સુધીનો બિઝનેસ આમાં સ્કેલ છે,
પોટેન્શિયલ છે, કેટલી મહેનત લાગે છે, કેટલા ડ્રોબેક્સ છે અને હકીકતમાં કેટલું છે ચલાવવું. હવે દરેક બિઝનેસ સહેલો તો છે નહીં, પણ હવે તમે ગમે તે નવી વ્યક્તિ સાથે બેસો એ તમને થોડી કંઈક અંદરની વાત કરવાનો છે, પણ આ એક બેરિયર બ્રેક કરીને સરખી રીતે વાત કરી એક બોન્ડિંગ થઈ અને સમજાવે કે ભાઈ આવી જે વ્યક્તિ છે એ આપણો મિત્ર જ છે. અને કદાચ હું ઓળખતો પણ ન હોય ઝાઝા સમયથી 2 જ વીક થયા હોય, છતાં હું એની પાસે જાઉં ને તો ફૂલ વેલકમિંગ અને ફૂલ રિસ્પોન્સ, એકદમ ફ્રેન્ડલી બિહેવિયર એ આપણને જોવા મળે. આજના આપણા પોડકાસ્ટની અંદર આપણે ઇમોશન, ફિલિંગ, મોટિવેશન, બિઝનેસ મોટિવેશનની ચર્ચા કરી. ફક્ત ને ફક્ત એક જ વસ્તુ ઉપરથી, ગિફ્ટિંગ. તો ગિફ્ટિંગનો પાર્ટ આટલો બધો મહત્ત્વનો છે એ આજે આપની સાથે જે ચર્ચા કરી એના પરથી અમને ખ્યાલ આવ્યો, અમારા વ્યુઅર્સને પણ બહુ સારું એવું ડિટેલિંગ મળશે, બરાબર છે, કે જે એમના ફ્યુચર ગિફ્ટિંગ સિલેક્શનમાં ઘણું મદદરૂપ થશે. તો મિતભાઈ, આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે આપ અમારા પોડકાસ્ટમાં આપનો સમય કાઢીને બહુ સારી એવી ચર્ચા આપણે કરી છે અને ઘણી બધા એવા મોટિવેશન મળશે કે ભાઈ હા, આપણે આ જગ્યાએ આ ગિફ્ટિંગ સિલેક્ટ કરશું અથવા તો શું કહેવાય આપણા એમ્પ્લોયને આપશું. તો થેન્ક્સ અ લોટ. થેન્ક યુ વેરી મચ. ના, થેન્ક યુ કૌશિકભાઈ. એક સરસ મજાનું તમારું જે પોડકાસ્ટ ચાલે છે એમાં તમને એક ઇન્વિટેશન આપ્યું અને તમારી સાથે ચર્ચા કરવાની ખૂબ જ મજા આવી. તમારો જે પ્રશ્ન હતા એ ક્યારેક એક સામાન્ય વ્યક્તિ કદાચ ના સમજી શકે કે એની ઇમ્પોર્ટન્સ શું છે, પણ તમારા પોડકાસ્ટના માધ્યમથી મેક્સિમમ આપણે ઓડિયન્સને થોડોક એજ્યુકેટ કરી શકે કે આનું ઇમ્પોર્ટન્સ શું છે. ડેફિનેટલી. એની માટે થેન્ક યુ સો મચ કે આ પ્લેટફોર્મ તમે પ્રોવાઈડ કર્યો અને ખૂબ જ સારી રીતે આપણે ચર્ચા કરી, એની માટે થેન્ક યુ. થેન્ક યુ. એસ્પાયર પોર્ટ કૌશિક સ્પોન્સર્સ આર ટાઇટલ સ્પોન્સર DRS ફાઇનાન્શિયલ સર્વિસીસ, જેમનો બિઝનેસ છે મ્યુચ્યુઅલ ફંડ SIPનો. કો સ્પોન્સર આર કેપિટલ વેલ્થ ક્રિએશન, જેમનો બિઝનેસ છે યુઝડ કાર લોનનો. ટ્રાવેલ વર્લ્ડ, જેમનો બિઝનેસ છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. SJ જ્વેલર્સ, જેમનો બિઝનેસ છે ગોલ્ડ જ્વેલરીનો. થેન્ક યુ.